600 વર્ષ પહેલાંનું ઘી છે મિત્રો, અને તમે જોઈ શકો છો આ ઘીના ભંડાર પણ અહીંયા 4 ભંડાર છે ને એ ભંડાર તમને બતાવીશું. એટલે વિડીયો કન્ટિન્યુ જોડાયેલા રહો. અને કામનાથ મહાદેવની અખંડ જ્યોત છે, આ પણ 24 કલાક માત્ર અખંડ રહે છે અને આ પ્યોર ઘીમાં થાય છે. અને મિત્રો આ છે મંદિર છે કામનાથ મહાદેવનું મંદિર, એટલે તમે વિડીયો પૂરો જોવો એટલે એના ઇતિહાસ વિશે વાત કરીશું. નમસ્કાર મિત્રો, ફરી એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. અને આજે આપણે આવી ગયા છે રઢુ ગામ અને કામનાથ મહાદેવના દર્શન કરાવીશું અને અખંડ જ્યોત છે એ પણ તમને બતાવીશું. અને 600 વર્ષ ઘી જૂનું છે એ તમને બતાવીશું. અને કામનાથ મહાદેવના ઇતિહાસ વિશે વાત કરીએ તો મિત્રો, ખેડા તાલુકાના ખેડા ધોળકા હાઈવે ઉપર રઢુ ગામ આવેલું છે, જે દક્ષિણે વાત્રક નદી આવેલી છે, જે 5 નદીનું સંગમ સ્થાન છે. તેની પાસે શ્રી કામનાથ મહાદેવનો અતિ પ્રાચીન શિવાલય છે, જ્યાં સંવત 1445 થી અખંડ જ્યોત પ્રજ્વલિત છે. આ જ્યોત રઢુના પટેલ જસંગભાઈ હીરાભાઈ લાવેલા હતા, અને તેઓ એવો નિયમ હતો કે મહાદેવના દર્શન કર્યા વિના તે અન્ન કે પાણી કોઈ ચીજ લેવી નહીં. આ પ્રમાણે નિયમિત ચાલતા રહે. અને તે સમયે રઢુ ગામનો કોઈ શિવાલય નહોતું, જેથી તેઓએ વાત્રક નદી ઓળંગીને સામેને કિનારે પુનાજ ગામે મહાદેવના મંદિરે દર્શન કરવા નિયમિત જવાનો નિયમ લીધો હતો. અને ભાગ્યવંશ વાત્રક નદીમાં ભયંકર પૂર આવ્યું, જેથી તેઓએ દર્શન કરવા જઈ શક્યા ન હતા. અને નદીમાં પાણીનું પૂર 8 દિવસ સુધી ચાલી રહ્યું હતું. ત્યાં સુધી તેઓએ તેમના નિયમ મુજબ અને અન્ન સિવાય 8 દિવસ ઉપવાસ કર્યો હતો. તેઓએ 8 દિવસ રાત્રે ભગવાન મહાદેવના સપનામાં આવીને તેમને કહ્યું કે હે વસ્ત, તું મને અહીંયાથી તારા ગામે એક ઘીનો દીવો પ્રગટાવીને તારી સાથે મને લઈ જા, ત્યાં હું બિરાજમાન થઈશ. બીજા દિવસે બધા સપનામાં વાત કરી અને ગામના ભાવિકો ભક્તોને સાથે ત્યાં પુનાજ ગામે ગયા હતા. અને ત્યાંથી દાદાનો ઘીનો દીવો પ્રગટાવીને નીકળ્યા હતા. તે દીવો વરસાદ અને પવનની અંદર પણ દાદાના દયાથી અહીં રઢુ ગામે આવ્યો હતો. અને મિત્રો આ તમે અખંડ જ્યોત જોઈ રહ્યા છો, 1445 વખતની આજ સુધી અખંડ જ ચાલે છે ઘીનો દીવો. એટલે ઘી પણ અહીંયા 600 વર્ષ કરતાં જૂનું થઈ ગયું છે, પણ ઘીમાં હજ સુધી બગડ્યું નથી કે અંદર કોઈ કીડી મકોડા પણ અંદર પડ્યા નથી, નકર ઘી બગડી જાય મિત્રો. પણ આ કામનાથ મહાદેવનું એટલું સત છે કે મિત્રો તમે જોઈ શકો છો, આ ઘી 600 વર્ષ કરતાં પણ જૂનું છે મિત્રો. અને આ ઘીને કોઈ પણ પ્રકારની બગાયાત થતી નથી મિત્રો. આ ઘીના 4 ભંડાર છે, આપણે બીજા ભંડારમાં આવી ગયા છે મિત્રો. તમે જોઈ શકો છો માટલે ને માટલે ઘી અહીંયા પડી રહી છે. એટલે વિડીયોનો આનંદ માણો. અને મિત્રો અહીંયા ભાવિ ભક્તો માટે ફ્રી ભોજન છે, એ પણ તમને વિડીયોમાં બતાવીશું મિત્રો. અને આ કંઈક હતો કામનાથ મહાદેવનો ઇતિહાસ મિત્રો. એટલે મિત્રો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહો મિત્રો. મિત્રો તમે જોઈ શકો છો આ 3જા નંબરનો ઘીનો ભંડાર છે, ને અહીંયા માટલા ઘી ભરેલું છે મિત્રો. આ 600 વર્ષ જૂનું ઘી છે, એટલે તમે જોઈ શકો છો. અને અહીંયા ખેડાથી ધોળકા જતા હોય ને વચમાં રઢુ ગામ આવે છે, અહીંયા તો મિત્રો કામનાથ મહાદેવના દર્શન કરો તો આ ઘીનો તમને ઇતિહાસ જોવા મળે છે મિત્રો. આ ઘી તમે જોઈ શકો છો. એટલે અહીંયા જાઓ તો તમે આ મંદિરે મુલાકાત જરૂરથી લેવી મિત્રો.
મિત્રો તમે જોઈ શકો છો આ ભંડાર નંબર 4 એટલે ઘીના 4 ભંડાર છે. આ આપણે ચોથા ભંડારમાં આવી ગયા છે અને તમે વિડીયોમાં પણ જોઈ શકો છો. મિત્રો રિયલ અહીંયા આવીને તમે જોઈ શકો છો, પણ આપણે વિડીયોમાં બતાવી છે આ ઘીના ભંડાર પડી રહ્યા છે અને અખંડ જ્યોત કામનાથ મહાદેવની મિત્રો તમે જોઈ શકો છો. 600 વર્ષથી ચાલતી પરંપરા નિયમ મુજબ જે કામનાથ મહાદેવનું એટલું સત કહેવામાં આવે છે મિત્રો, અખંડ જ્યોત ચાલે છે અને આ ઘીને કંઈ પણ થતું નથી મિત્રો. અને ફાઇનલી મિત્રો આપણે અન્ન ક્ષેત્ર ઉપરના માળે જઈએ અને મિત્રો તમને વિડીયોમાં બતાવીએ. એટલે કામનાથ મહાદેવના દાદાના કૃપાથી અહીંયા ભોજન પણ તમને ફ્રીમાં આપવામાં આવે છે અને મિત્રો ભોજન અહીંયા કન્ટિન્યુ ચાલુ રહે છે મિત્રો, એ તમને વિડીયોમાં બતાવીશું અને એના સ્થાનિક માણસો જોડે આપણે વાત કરીશું. તમે જોઈ શકો છો મિત્રો ભોજનમાં તમને લાડુ એવું તમને સરસ મજાનું દાળ ભાત પણ એવું તમને જમવા મળે છે મિત્રો. એટલે તમે અહીંયા કામનાથ મહાદેવ મંદિરે આવો તો અહીંયા ફ્રી જમવાનું મળે છે મિત્રો. તમે એટલે અહીંથી તમને મંદિરનો કંઈક વ્યૂ આવો તમને જોવા મળે છે મિત્રો. આ અમારે રવિ મહારાજ ટ્રસ્ટ તરફથી અહીંયા આગળ યજ્ઞ ક્ષેત્ર ચાલે છે, વિના મૂલ્યે ચાલે છે. સવારે 9 વાગ્યાથી 2 વાગ્યા સુધી ચાલે છે અને દાદાના પ્રતાપ બધું આયોજન બહુ સારામાં સારું ચાલે છે. વિના મૂલ્યે અહીંયા આગળ અને જમવાનું ચાલે છે. અને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બાજુમાં બેલ આઇકન પણ હિટ કરી દેજો એટલે નવા વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહેશે. મિત્રો આપણે ફરી મળીશું નવા વિડીયો કે સાથ.